ચાલો આજે જે વિષય પર આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એની શરૂઆત કરીએ. આપણી પાસે ધર્મશાસ્ત્રના કેટલાક એમ કહી શકાય કે ખૂબ જ જટિલ સ્ત્રોતો છે. હા, અને એ એક એવા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે જે દેખાવમાં તો સાવ સરળ લાગે, પણ એનો જવાબ મને લાગે છે કે આખી સમજ જ બદલી નાખે છે. બરાબર. અને પ્રશ્ન આ છે કે છેલ્લા સમયમાં જે શહીદ સાક્ષીઓ છે એમનું પુનરુત્થાન અને રૂપાંતરણ શું માત્ર એક જ વાર થશે કે પછી અલગ-અલગ સમયે ટુકડાઓમાં થશે? અને આ એક જ પ્રશ્ન ખબર છે એ બીજા કેટલાય પ્રશ્નો ઊભા કરે છે, જેમ કે શું ઈશ્વરના સંતો પૃથ્વી પર રહીને પેલી ભયાનક 7 વિપત્તિઓનો સામનો કરશે? અને આ સ્ત્રોતો બાઇબલના સંદર્ભોનો ઉપયોગ કરીને આ બધાનો સમયક્રમ, એમનો ટાઈમલાઈન બહુ જ બારીકાઈથી સમજાવે છે. બરાબર. તો ચાલો આ ગૂંચ ઉકેલવાનું શરૂ કરીએ. પણ એ પહેલાં મને લાગે છે કે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ સ્ત્રોતો કઈ પૂર્વધારણાઓ પર આખી વાત બાંધે છે. ચોક્કસ. આખી ચર્ચાને સમજવા માટે 2 પાયાના મુદ્દા છે. પહેલો, સ્ત્રોતો પહેલા 3.5 વર્ષના સમયગાળાની વાત કરે છે, જેને 42 મહિના કે 1260 દિવસ પણ કહેવાય છે. અને આ એ જ સમય છે જ્યારે પશુનું શાસન ચાલશે. ખરું ને? બરાબર. સંતો પર અત્યાચારનો સમય. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો, આ સમયગાળાના અંતે પ્રથમ પુનરુત્થાન નામની એક ઘટના બનશે. ઓકે. અને અહીં એ ખાસ યાદ રાખવું જરૂરી છે કે આ પુનરુત્થાન ફક્ત અને ફક્ત શહીદ થયેલા સાક્ષીઓ માટે છે. એટલે આ પેલું સામાન્ય પુનરુત્થાન નથી જે અંતિમ ન્યાયના દિવસે બધા માટે થશે? બિલકુલ નહીં. આપણી આખી ચર્ચા આ એક વિશિષ્ટ પહેલા પુનરુત્થાન પર જ કેન્દ્રિત રહેશે. ઠીક છે, તો પાયો સ્પષ્ટ છે. પહેલા 3.5 વર્ષ અને એના અંતે શહીદો માટે એક ખાસ પ્રથમ પુનરુત્થાન. તો આ સ્ત્રોતો અનુસાર આ પ્રથમ પુનરુત્થાન આટલી નિર્ણાયક ઘટના કેમ છે? એના પછી બરાબર શું થાય છે? આ ઘટના પછી જ પૃથ્વી પર પેલી 7 વિપત્તિઓનો વરસાદ શરૂ થાય છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ તર્ક જોડાયેલો છે. જુઓ, સ્ત્રોતો કહે છે કે જે કોઈ વ્યક્તિ પશુની પૂજા કરવાનો અને એની નિશાની પેલી 666 લેવાનો ઇનકાર કરશે, તે શહીદ સાક્ષી બનશે. બરાબર. હવે જ્યારે પ્રથમ પુનરુત્થાન થાય છે ત્યારે એ સમય સુધીના બધા જ શહીદ સાક્ષીઓ, ભવે તે વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હોય કે એ જ સમયે જીવતા હોય, ઓકે, એ બધાનું એકસાથે રૂપાંતરણ થાય છે અને એમને આકાશમાં ઉપર ઉઠાવી લેવામાં આવે છે. એક મિનિટ. આ વાત બહુ મોટી છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ઘટના પછી પૃથ્વી પર શાબ્દિક રીતે એક પણ સંત બાકી નથી રહેતો? શૂન્ય? બરાબર. આ સ્ત્રોતોનો મુખ્ય તર્ક જ આ છે. એકવાર પ્રથમ પુનરુત્થાન થઈ ગયું પછી પૃથ્વી પર ફક્ત એવા જ લોકો બચે છે જેમણે પશુની નિશાની સ્વીકારી લીધી હોય. અને જેમણે એ નિશાની સ્વીકારી લીધી એ લોકો તો ફરી શહીદ બની શકે નહીં? બિલકુલ. એમનો તો કોઈ સવાલ જ નથી. આનો સીધો અર્થ એ થયો કે પૃથ્વી પર નવા શહીદ સાક્ષી બનવાની કોઈ શક્યતા જ નથી રહેતી. અને જો કોઈ નવા શહીદ ન બની શકે તો પછી શહીદોના બીજા કોઈ પુનરુત્થાનનો પ્રશ્ન જ ઊભો થતો નથી? સાચી વાત છે. એટલે આ એક વન વે ટિકિટ જેવું થયું. હા. એકવાર તમે પશુની નિશાની સ્વીકારી લો પછી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. હા. અને આ જ તર્ક આ પુનરુત્થાનને એક જ વારની ઘટના બનાવે છે. સ્ત્રોતો એ પણ કહે છે કે બાઇબલમાં પણ 7મા રણશિંગા સમયે થનારા એક જ પ્રથમ પુનરુત્થાનનો ઉલ્લેખ છે. ટુકડે ટુકડે થવાની કોઈ વાત જ નથી. તમે 7મા રણશિંગાનો ઉલ્લેખ કર્યો. જે સાંભળનારાઓને કદાચ આ સંદર્ભ તરત યાદ ના આવે એમના માટે સમજાવશો કે આ ક્ષણનું મહત્વ શું છે? આ જ ઘટના શા માટે આ બધું શરૂ કરે છે? સારો પ્રશ્ન છે. જુઓ, બાઇબલની ભવિષ્યવાણીમાં 7મું રણશિંગું એ એક અંતિમ અને નિર્ણાયક સંકેત છે. એ ઈશ્વરના રાજ્યની સ્થાપના અને મનુષ્યના શાસનના અંતની ઘોષણા કરે છે. એટલે કે એક ટર્નિંગ પોઈન્ટ? હા, એક એવી ક્ષણ જ્યારે રહસ્યો પ્રગટ થાય છે અને ઈશ્વરની યોજનાનો અંતિમ તબક્કો શરૂ થાય છે. તેથી પ્રથમ પુનરુત્થાન જેવી મહાન ઘટના આ અંતિમ સંકેત સાથે જોડાયેલી છે, જે બતાવે છે કે તે કોઈ નાની સૂની એમ જ થઈ જતી ઘટના નથી, પણ ઈશ્વરની યોજનાનો એક મુખ્ય વળાંક છે. તો જો પ્રથમ પુનરુત્થાન એ માત્ર શહીદો માટેનો પુરસ્કાર નથી, પણ ઈશ્વરના ન્યાયનો પ્રારંભિક સંકેત છે,
તો એનો કોઈ ઊંડો ધર્મશાસ્ત્રીય હેતુ પણ હોવો જોઈએ. હા, અને આ જ મુદ્દો આખી ચર્ચાના કેન્દ્રમાં છે. સ્રોતો સમજાવે છે કે આ ઘટનાનો હેતુ માત્ર લોકોને એમ નહીં કે ખાલી પુનર્જીવિત કરવા. એનો હેતુ કંઈક સાબિત કરવાનો છે. ઈશ્વરની બધી આજ્ઞાઓનો સાર શું છે? પ્રેમ. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને પાડોશી પ્રત્યેનો પ્રેમ. જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તે આ આજ્ઞા તોડે છે અને બાઇબલ પ્રમાણે પાપનું પરિણામ મૃત્યુ છે. તો મૃત્યુ પર વિજય મેળવવાનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે તમે આજ્ઞાનું પાલન કર્યું છે. એટલે એક રીતે કહીએ તો શહીદ થયેલા સાક્ષીઓ એ અંતિમ પ્રોટોટાઇપ છે. એ પોતાના બલિદાનથી સાબિત કરે છે કે માનવજાત માટે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય હતું. તમે બરાબર સમજ્યા. જે સંતો મૃત્યુ સુધી ઈશ્વર અને પાડોશીને પ્રેમ કરવાનું ચાલુ રાખે છે તેઓ મૃત્યુ પર વિજય મેળવીને એ સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓ વાજબી અને પાળી શકાય તેવી છે. વાહ! અને સ્રોતો એવું પણ કહે છે કે ઈશ્વરે શહીદ સાક્ષીઓની એક નિશ્ચિત સંખ્યા નક્કી કરી છે. જ્યારે એ સંખ્યા પૂરી થાય ત્યારે જ પ્રથમ પુનરુત્થાન થાય છે. આ ખરેખર રસપ્રદ છે. એટલે કે ન્યાય શરૂ કરતા પહેલા ઈશ્વરે સાબિત કરે છે કે જે નિયમોના આધારે ન્યાય થવાનો છે એ નિયમો યોગ્ય હતા. બરાબર. એકવાર આજ્ઞાઓની સત્યતા આ રીતે સાબિત થઈ જાય પછી જ એ આજ્ઞાઓ તોડનારા ગુનેગારોનો ન્યાય એટલે કે 7 વિપત્તિઓ શરૂ થઈ શકે છે. અને સ્રોતો દલીલ કરે છે કે આટલી મહત્વપૂર્ણ ઘટના જે સૃષ્ટિની પૂર્ણતા માટે જરૂરી છે તે ટુકડાઓમાં ન થઈ શકે. એ એક જ વારમાં એક જ નિર્ણાયક ક્ષણે થવી જોઈએ. તો આ બધાનો વ્યવહારિક અર્થ શું થયો? જો આ પુનરુત્થાન એક જ વાર થાય છે અને બધા સંતોને પૃથ્વી પરથી લઈ જવામાં આવે છે તો પછી એનો અર્થ એ કે તેઓ 7 વિપત્તિઓનો સામનો નહીં કરે? જવાબ તો સીધો જ મળી ગયો. હા, જવાબ સીધો છે. તેઓ પૃથ્વી પર હોય જ નહીં. સ્રોતો આ સમજાવવા માટે મૂસાના સમયનું એક શક્તિશાળી ઉદાહરણ આપે છે. ખબર છે? ઇજિપ્તવાળું. હા. જ્યારે ઇજિપ્ત પર 10 વિપત્તિઓ આવી હતી ત્યારે ઇઝરાયેલી લોકો ગોશેન નામના પ્રદેશમાં રહેતા હતા. પહેલી 3 વિપત્તિઓ પાણીનું લોહી, દેડકા અને જૂ એ બધા પર આવી હતી. હા, ઇઝરાયેલીઓએ પણ તે સહન કરી. પણ ચોથી વિપત્તિથી એટલે કે માખીઓના ઝુંડથી ઈશ્વરે ભેદભાવ કર્યો. છેલ્લી 7 વિપત્તિઓ ફક્ત ઇજિપ્તવાસીઓ પર જ આવી. અને ઇઝરાયેલીઓને તેમાંથી સંપૂર્ણપણે બચાવી લેવામાં આવ્યા હતા. બરાબર. એ એક સ્પષ્ટ ઐતિહાસિક ઉદાહરણ છે. તો સ્રોતો એ જ પેટર્નને અંતિમ સમયમાં લાગુ પાડે છે. બરાબર. એ દલીલ કરે છે કે જેવી રીતે ઇઝરાયેલીઓને સૌથી ભયાનક 7 વિપત્તિઓથી બચાવવામાં આવ્યા હતા તેવી જ રીતે અંતિમ સમયમાં સંતોને 7 વિપત્તિઓ શરૂ થતા પહેલા જ પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવશે. જેથી તેઓ એ ભયાનક ન્યાયનો સામનો કરવાથી બચી જાય. હા, જે ન્યાય ફક્ત પશુની નિશાની લેનારાઓ માટે જ છે. ઠીક છે. અત્યાર સુધીનો તર્ક એકદમ સુસંગત લાગે છે. શહીદોનું એક જ પુનરુત્થાન જે આજ્ઞાઓની સત્યતા સાબિત કરે અને પછી બધા જ સંતોને પૃથ્વી પરથી દૂર કરવામાં આવે. પણ અહીંયા જ હું આ સ્રોતો વાંચતી વખતે એક મોટી ગૂંચવણમાં ફસાયો. આ સ્રોતોમાં 1000 વર્ષના રાજ્યોનું. હા, મિલેનિયલ કિંગડમ. અને આ જ આખી ચર્ચાનો એમ કહી શકાય કે સૌથી જટિલ ભાગ છે. બરાબર. સ્રોતો કહે છે કે આ 1000 વર્ષના રાજ્યોમાં શહીદ થયેલા સાક્ષીઓ રાજા અને યાજક તરીકે શાસન કરશે. પણ તેમાં પ્રજા અથવા રૈયતનો પણ ઉલ્લેખ છે, જેઓ લગ્ન કરે છે અને સંતાનોને જન્મ આપે છે. હવે મારો પ્રશ્ન એ છે કે જો તમારા અગાઉના તર્ક મુજબ બધા જ સંતોને પૃથ્વી પરથી ઉઠાવી લેવામાં આવ્યા છે તો આ પ્રજા કોણ છે? આ લોકો ક્યાંથી આવ્યા? આ તો સીધો વિરોધાભાસ લાગે છે. આ એકદમ વાજબી પ્રશ્ન છે અને આખી દલીલનો આધાર આના જવાબ પર ટકેલો છે. સ્રોતો આ ગૂંચને ઉકેલવા માટે 2 સંભવિત મંતવ્યો રજૂ કરે છે. ઓકે. પહેલો મંતવ્ય એ છે કે આ પ્રજા એવા સંતો છે જેઓ બીજા 3.5 વર્ષના સમયગાળામાંથી કોઈક રીતે બચી ગયા. પણ એ તો શક્ય જ નથી, ખરું ને? કારણ કે આપણે હમણાં જ સ્થાપિત કર્યું કે પ્રથમ પુનરુત્થાનમાં બધા જ શહીદ સાક્ષીઓને ઉઠાવી લેવાયા હતા. બરાબર. એટલે જ સ્રોતો આ પહેલા મંતવ્યને નકારી કાઢે છે. તેમના તર્ક મુજબ પશુની નિશાનીનો ઇનકાર કરનાર દરેક વ્યક્તિ શહીદ સાક્ષી છે અને પ્રથમ પુનરુત્થાનમાં બધા જ શહીદ સાક્ષીઓને પૃથ્વી પરથી ઉઠાવી લેવાયા છે.
તેથી પૃથ્વી પર કોઈ સંત બચતા જ નથી. આથી આ વિકલ્પ તો રદ થઈ જ જાય છે. તો પછી બીજો મંતવ્ય શું છે? જો તે બચી ગયેલા સંતો નથી તો તે કોણ છે? બીજો મંતવ્ય જે સ્ત્રોતોને વધુ સંભવિત લાગે છે તે એ છે કે આ પ્રજા એવા લોકો છે જેમના વિશ્વાસની પરખ થવાની બાકી છે અને તેમને આ પરખ માટે ખાસ પુનર્જીવિત કરવામાં આવ્યા છે. જેમના વિશ્વાસની પરખ બાકી છે. હા, આને સમજવા માટે એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા ત્યારે એમની બાજુમાં એક પાપી હતો. એણે અંતિમ ક્ષણે ઈસુ પર વિશ્વાસ કર્યો અને ઈસુએ એને સ્વર્ગનું વચન આપ્યું. પણ એના વિશ્વાસની કોઈ કસોટી થઈ ન હતી. એણે કોઈ અત્યાચાર સહન નહોતો કરવો પડ્યો. કોઈ લાલચનો સામનો નહોતો કરવો પડ્યો. બરાબર. સ્ત્રોતો દલીલ કરે છે કે આવા લોકોના વિશ્વાસની ચકાસણી થવી જરૂરી છે. વાહ, આ તો એકદમ નવો વિચાર છે. એટલે કે એક પ્રકારનો પરીક્ષણનો બીજો રાઉન્ડ એવા લોકો માટે જેમણે જીવનમાં ક્યારેય અંતિમ કસોટીનો સામનો નથી કર્યો. હા, તમે એવું કહી શકો. અને આ જ સમયે સ્ત્રોતો આધ્યાત્મિક શરીર અને પ્રાકૃતિક શરીર વચ્ચેનો મહત્વપૂર્ણ તફાવત સમજાવે છે. ઓકે, આ શું છે? જે શહીદ સાક્ષીઓ રાજા તરીકે શાસન કરે છે એમને અમર આધ્યાત્મિક શરીર મળે છે. પણ આ જે પ્રજા છે એમને પ્રાકૃતિક શરીર સાથે પુનર્જીવિત કરવામાં આવે છે. આ બે પ્રકારના શરીરમાં શું તફાવત છે? શા માટે તેમને પણ સંપૂર્ણપણે અપગ્રેડ કરેલું આધ્યાત્મિક શરીર ન આપવામાં આવે? કારણ કે આ આખી કવાયતનો હેતુ જ પરીક્ષા લેવાનો છે. અને આ રીતે સમજો, આધ્યાત્મિક શરીર એ એક અંતિમ ઉત્પાદન જેવું છે. સંપૂર્ણપણે અપગ્રેડ થયેલું. તે પાપ કરી શકતું નથી, લગ્ન કરતું નથી કે મૃત્યુ પામતું નથી. ઓકે. પણ પ્રાકૃતિક શરીર એ એમ સમજો કે બીટા વર્ઝન જેવું છે. એ પુનઃસ્થાપિત થયું છે પણ એમાં હજી પણ ભૂલો કરવાની એટલે કે પાપ કરવાની ક્ષમતા છે. એટલા માટે જ તેમના વિશ્વાસની અંતિમ કસોટી થઈ શકે છે. એટલે તેઓ લગ્ન કરી શકે છે, સંતાનો પેદા કરી શકે છે અને ફરીથી મૃત્યુ પણ પામી શકે છે. બિલકુલ. એટલે તેમને 1000 વર્ષનું શાંતિપૂર્ણ જીવન જીવવાની તક મળે છે, પણ એ એક પ્રકારની પરીક્ષા હેઠળ. બરાબર. તેમને 1000 વર્ષ સુધી શહીદોના શાસન હેઠળ શાંતિપૂર્ણ અને આશીર્વાદિત વાતાવરણમાં જીવવાની તક મળે છે. કોઈ અત્યાચાર નહીં, કોઈ લાલચ નહીં. એક આદર્શ પરિસ્થિતિ. અને આ 1000 વર્ષ પછી શું થાય છે? પરીક્ષાનો અંતિમ તબક્કો કેવો હોય છે? 1000 વર્ષના અંતે શૈતાનને તેની કેદમાંથી મુક્ત કરવામાં આવે છે. આ અંતિમ પરીક્ષા છે? ઓહ! તે આ પ્રજાને જેણે ક્યારે લાલચ જોઈ નથી તેમને ભટકાવવાનો પ્રયાસ કરે છે. અહીં તેમને એક સ્પષ્ટ પસંદગી કરવી પડે છે. ઈશ્વરની પડખે રહેવું કે શૈતાનની લાલચમાં આવવું. અને પરિણામ શું આવે છે? જેઓ ઈશ્વર પ્રત્યે વફાદાર રહે છે તેઓ બચી જાય છે અને તેમને પણ અમર જીવન મળે છે. પણ જેઓ શૈતાનની પડખે ઊભા રહે છે અને સંતોના શહેર નવા યરુશાલેમ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે, તેઓનો નાશ થાય છે. હા, તેઓનો આકાશમાંથી આવતી અગ્નિથી નાશ થાય છે. અને આ ઘટના પછી જ પેલો અંતિમ ન્યાય એટલે કે શ્વેત સિંહાસનનો ન્યાય શરૂ થાય છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો સાર કાઢીએ તો આ સ્ત્રોતો અનુસાર શહીદ થયેલા સાક્ષીઓનું પુનરુત્થાન અને રૂપાંતરણ એ કોઈ નાની ઘટના નથી, પણ એક અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક ક્ષણ છે. તે ઈશ્વરની આજ્ઞાઓની સત્યતાને સાબિત કરે છે અને સમગ્ર સૃષ્ટિ માટે અંતિમ ન્યાયનો માર્ગ મોકળો કરે છે. અને આ તર્ક મુજબ કોઈ પણ સંત પૃથ્વી પર 7 વિપત્તિઓનો સામનો કરવા માટે પાછળ રહેતા નથી. બરાબર. અને આ સમગ્ર ચર્ચા એક વધુ ઊંડો વિચાર આપણી સમક્ષ મૂકી જાય છે. જ્યારે મેં પહેલીવાર આ દલીલ આ સ્ત્રોતોમાં વાંચી ત્યારે મારે થોડીવાર અટકીને વિચારવું પડ્યું હતું. મૃત્યુ પછી પણ વિશ્વાસની બીજી તક અથવા કહો કે અંતિમ કસોટીનો વિચાર ખૂબ જ ગહન છે. હા, ચોક્કસપણે. તે આપણને વિચારવા પર મજબૂર કરે છે. આ સ્ત્રોતો પુનરુત્થાનના સમય અને ક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ પરોક્ષ રીતે તે વિશ્વાસના સ્વરૂપ વિશે પણ કંઈક સૂચવે છે. તે સૂચવે છે કે વિશ્વાસ એ માત્ર મોઢેથી કરવામાં આવેલો એકરાર નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જેની અત્યંત કઠોર સંજોગોમાં પરખ થવી જ જોઈએ.
અને આ સ્રોતોની દલીલ મુજબ જેઓ આ પરખમાંથી શહીદી દ્વારા આ જીવનમાં પસાર નથી થતા તેમના માટે કદાચ મૃત્યુ પછી પણ વિશ્વાસની કસોટી અનિવાર્ય છે. આ વિચાર ભવિષ્યમાં વધુ ઊંડાણપૂર્વક વિચારવા જેવો છે.